સરદાર વલ્લભભાઈ પટેલનો કેવો પ્રસંગ છે કે જ્યારે કોઈ પણ દાન લખાવે 5 લાખ 10 લાખ જે પણ અમાઉન્ટ એ કઢાવતા કઢાવતા બિચારા કાર્યકરોનો જીવ નીકળી જાય, પણ ચીનીઓ પાસે કેવું શીખવા જેવું છે કે સરદાર પટેલ કોંગ્રેસના ખજાનચી હતા અને ક્યારે કોંગ્રેસ પક્ષને ફંડની ખેંચ પડી નહોતી. એક વખત પક્ષના ફંડ ઉઘરાવતા એ રંગૂન ગયા હતા. રંગૂનમાં તેઓ ચીનીઓ પાસે ફંડ માંગતા હતા. ચીનીઓ પાસેથી ફાળો ઉઘરાવતા એમનો એક પ્રથમ અનુભવ હતો. ચીનીની ઘેર જઈને અંગ્રેજોએ અત્યાચારથી ભારતને મુક્ત કરાવવામાં ખરેખર સત્કાર્યની વાત કરે. ચીનીઓ બધા જ વાત સાંભળે. સરદારની વાતો એને કદાચ ભલે ન સમજાય, પણ દિલથી નીકળતી વાત બીજાના દિલને સ્પર્શે જ. આ ચીનીઓ દાન લખાવવા માટે ઘરને બદલે જ્યારે કોઈ રોકડ હોય એ તુરંત વલ્લભભાઈને આપે. કેટલાક ઘરમાં તો કોઈ રકમ ન હોય તો એ તુરંત ચેક લખીને આપી દે. અત્યાર સુધી જ્યાં પણ ફંડ લેવા જાય ત્યાં ફાળો આપનાર પહેલો રકમ લખાવે, પછી તે રકમ મોકલી આપે. પણ એક વિશિષ્ટ અનુભવ થયો, જ્યારે રકમ લખાવાની નહીં પણ કોઈ પણ આપવાની ઈચ્છા હોય તો તુરંત આપી જ દેવાનું. સરદાર પટેલના ચીનીઓની ખરેખર ખૂબ જ રીત ગમી. ચીનીઓને દાન પદ્ધતિમાં પ્રભાવિત થયેલા સરદારને એક ચીની ગૃહસ્થને બાબતે પૂછ્યું ત્યારે કહ્યું કે દાન નોંધાવી એ અમારામાં ઋણ ધર્મ ગણાય છે. એટલે જો દાન નોંધાવ્યા પછી કોઈ કારણથી દાન દેવામાં મોડું થાય તો એ દિવસ મોડું કરીએ એટલે દિવસ અમારા પર દેવું ચડતું જાય. ઋણ ધર્મનું પાપ સૌથી મોટું ગણાય છે. એટલે દાનમાં જે પણ આપવાની ઈચ્છા હોય તરત આપી જ દેવાની, ઋણમાંથી મુક્ત થઈ જાય. ચીની ગૃહસ્થની વાત સાંભળ્યા પછી સરદારને એક વખત જરૂરથી એવો વિચાર આવ્યો હશે કે ખાસ ભારતીય લોકો પણ આવી કોઈ પરંપરા હોય. કેમ કે જ્યારે દેખાડો અનુભવવા રાજા મહારાજાઓ કે મોટા પોલિટિશિયનો હોય ત્યારે મોટી મોટી અમાઉન્ટ કે પૈસા લખાવી અને નોંધાવી દે, પણ જ્યારે કાર્યકર્તાઓ એના ઘરે લેવા જાય ત્યારે સૌથી મોટો ભિખારી હોય એવા બાના આપે કે આ વર્ષે પાક નિષ્ફળ ગયો, આ વર્ષે અમારે ધંધામાં ખૂબ જ નુકસાની આવી. એમ કઢાવતા કઢાવતા તો માણસનો દમ નીકળી જાય. એના કરતાં તો જે પણ અમાઉન્ટ લખાવી હોય, જેટલી તમારી પરિસ્થિતિ હોય એટલી જ તરત આપી દો તો સામેના માણસને પણ જે દાન ધર્મ કામ લાગવાનું હોય ત્યાં લાગી જાય. આ ખરેખર જ આપણે ચીનીઓ પાસેથી એક શીખવાનું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ ખૂબ જ જાણતા હતા. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. આભાર.